4 સ્થાન રહેવા માટે આપ્યા કલયુગને પરીક્ષિત રાજાએ. દ્યુતમ એટલે જુગાર, પાનમ એટલે શરાબ, સ્ત્રીય એટલે વ્યભિચાર, અને સુના એટલે ચોરી કરવી, એક અર્થ સોનું એવું પણ થાય. આ 4 સ્થાન રહેવા માટે આપ્યા. પુનશ્ચયા ચમાનાય જાદરૂપમદાત પ્રભુ તતો અંધૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. ઓછા પડ્યા, પાછી માગણી કરી, બીજા 5 આપ્યા. અંધૃતમ એટલે અસત્ય, અંધૃતમ, મદમ, કામમ, રજો અને વૈરમ. આ 5 સ્થાન બીજા કલયુગને રહેવા માટે આપ્યા. સમય જતા એ જ પરીક્ષિત રાજા જરાસંઘનો મુકુટ સુવર્ણનો એ પહેરીને શિકાર કરવા ગયો. કલયુગનો વાસ થયો મસ્તકમાં અને ભટકી ગયો, ધર્મથી વિમુખ થયો. એક ઋષિનો અપરાધ કરી બેઠો. શમીક ઋષિ ના ગળામાં મરેલો સર્પ નાખ્યો. એનો દીકરો શૃંગી યજ્ઞકાષ્ઠ વીણવા જંગલમાં ગયા હતા. એ ઋષિ બાળકોની સાથે આવ્યા. પોતાના પિતાના ગળામાં મરેલો સર્પ જોયો, તુરંત હટાવી દીધો. ક્રોધના આવેશમાં ઋષિ બાળક પાણીની અંજલી લીધી. જે પણ વ્યક્તિએ સમાધિમાં બેઠેલા મારા પિતાના ગળામાં આ મરેલો સર્પ નાખવાનું કુકર્મ કર્યું હશે, આજથી 7મા દિવસે તક્ષક નાગ દંશ દેશે અને મૃત્યુ પામશે. પાણીની અંજલી છોડીને ધરા ધ્રુજી ગઈ. શ્રાપ આપી દીધો. શ્રાપનો અવાજ થયો. શમીક ઋષિની સમાધિ છૂટી. બેટા, કોને શ્રાપ આપ્યો? બોલે, પિતાજી, તમારા ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો છે. શમીક ઋષિએ ગળામાં જોયું, લઈને દૂર ફેંકી દીધો. બેટા, આપણે બ્રાહ્મણ છીએ, આપણે આશીર્વાદ અપાય, શ્રાપ ન અપાય. ભગવાને આપણે બ્રાહ્મણ બનાવ્યા છે, જગતના લોકોને આશીર્વાદ આપવા માટે બનાવ્યા છે, શ્રાપ આપવા નહીં. પણ શ્રાપ તો થઈ ગયો. લાવ, શમીક કહે, જોઈએ શ્રાપ કોને લાગ્યો છે. તાકાત તો જો ઋષિઓની. આંખ બંધ કરી ત્રિકાળ જ્ઞાની શમીક ઋષિને એ જ સમયે દેખાયું, આ દેશના રાજાને શ્રાપ થયો છે. પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. બેટા, યદિ રાજા જો 7મા દિવસે મૃત્યુ પામે તો આપણે સૌ અનાથ બનીએ. કઈ નહીં, કમ સે કમ એને જાણ કરો. એ ઋષિ બાળકો પરીક્ષિત રાજાને કહેવા માટે આવ્યા કે તમને અમારા શૃંગી બાળકનો શ્રાપ થયો છે. એક એક પાત્રોની મહાનતા તો તમે સાંભળતા જાઓ. આ બાજુ શું થયું? આ કર્મ માથે પેલો મુકુટ હતો ને સુવર્ણનો, જરાસંઘનો, એટલે કલયુગનો વાસ થયો, બુદ્ધિ ભ્રમિત થયેલી. એ જ પરીક્ષિત રાજા ઘરે આવ્યો, મુકુટ ઉતાર્યો અને પોતાનું એ કર્મ યાદ આવ્યું. કહો, એક ઋષિના ગળામાં મેં મરેલો સર્પ નાખ્યો. હું આ દેશનો રાજા છું, મારે બ્રાહ્મણનો એ ઋષિને દંડવટ કરવા જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. એને બદલે મેં ઋષિનું અપમાન કર્યું. પોતાની જાત અને કોષ્ટા પરીક્ષિત રાજા પોતાની જાતને સવાલ કરવા લાગ્યા કે જગતનો સામાન્ય માણસ કોઈ ભૂલ કરે એને દંડ રાજા આપે, પણ રાજા ભૂલ કરે તો દંડ કોણ આપે? એ વિચાર કરતા હતા. એ જ સમયે પેલા ઋષિ બાળકો પધાર્યા.
પરીક્ષિત મહારાજનો જય હો, પરીક્ષિત મહારાજનો જય હો. ઓહ, ઋષિ બાળકોને જોયા. પરીક્ષિત રાજાએ પ્રણામ કર્યા. પધારો ઋષિ બાળકો, સ્વાગત છે. આપની શું સેવા કરું? ઋષિ બાળકોએ કહ્યું, સેવા કરાવવા નહીં, સાવધાન કરવા આવ્યા છે. તમારા કરેલા કર્મનું ફળ અમારા ઋષિ બાળકના શ્રાપ દ્વારા તમને મળી ગયો. શુંગી બાળકનો શ્રાપ થયો. આજથી 7મા દિવસે તક્ષક નાગ તમને દંશ દેશે, તમારું મૃત્યુ થશે. આ શબ્દો સાંભળ્યા ને પરીક્ષિત રાજા નાચવા લાગ્યા. ધન્ય હો, ધન્ય હો, ઋષિ બાળકો ધન્ય હો. હું વિચાર જ કરતો હતો કે સામાન્ય માણસ અપરાધ કરે તો દંડ રાજ્ય સત્તા કરે, પણ રાજ્ય સત્તા ભૂલ કરે તો દંડ કોણ કરે? આજ મને ખબર પડી કે રાજ સત્તાને દંડ કરનારી એક સત્તા છે, ધર્મ સત્તા. તમારા શ્રાપને સહર્ષ સ્વીકારું છું. પોતાના દીકરા જન્મેજય રાજાને ગાદી સોંપી પોતાના 7 દિવસમાં જીવનનું કલ્યાણ કરવા માટે પરીક્ષિત રાજા ગંગાના કિનારે હાલી નીકળ્યા.